બાજુમાં હોય. કાલ કરતાં તબિયત સારી થઈ તો હું નીકળી પડી મુંબઈ એક્સપ્લોર કરવા. અહીં તાજ હોટલે પહોંચી ગઈ. વિચાર્યું કે અત્યારે ત્યાં રહેવાની ઓકાત તો નથી, બટ બહારથી જોવાની તો છે, એ પૂરી કરી લઈએ. તો ફટાફટ અંધારું થતાં પહેલાં રીલ્સ બનાવી લીધી, કેમ કે એના વગર ટ્રીપ કરી ના કહેવાય. વાહ, તાજ કરતાં વિડીયો બનાવી દીધો. હવે હું તો કેમેરામેન લઈ નથી ગઈ, તો ફટાફટ 360 કેમેરો કાઢ્યો અને એમાં શૂટ કરવાનું ચાલુ કર્યું. કેટલી પબ્લિક બાપા! આટલી પબ્લિકમાં તો હું શું ફોટો પડાવું ને મેં ગોળ ગોળ ઘૂમી લીધું. પછી થયું કે ચલ ને, પબ્લિક આવે તો બી શું વાંધો છે, એક શોટ તો લઈ જ લઉં. તો લઈ લીધો. તો તાજ હોટલ અને ગેટવે ઓફ ઇન્ડિયા બેવ એકમાં જ આવી ગયા. એક સારી ફ્રેન્ડ બની ગઈ મુંબઈ જઈને. ફીલ લાઈક કે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, બટ ના, એવું નથી. અમે આજે જ મળ્યા, એ બી મુંબઈમાં, એન્ડ બેસ્ટીની જેમ હાથ પકડીને વિડીયોઝ બનાવતા થઈ ગયા. થોડી ઘૂમી કરી લીધી. હવે તો મારા કેમેરાને પણ ચક્કર આવી ગયા. પછી ભૂખ લાગી તો ડેઝર્ટ મંગાવીને ખાધું, બટ મારું તો ગળું ખરાબ હતું એટલે પાછું મૂકી દીધું એવું ને એવું. અને ગરમા ગરમ બોઇલ્ડ કોર્ન મંગાવ્યો એન્ડ ફ્રેન્ડે મેકડીની સ્પેશિયલ પ્રોડક્ટ્સ મંગાવીને ખાધું. પછી મુંબઈની નાઇટ લાઈફ જોવા નીકળી ગયા મરીન ડ્રાઈવ જવા માટે. આ રસ્તામાં નાઇટ લાઈફ જોતા જ ગયા. લોકો કીડી મકોડાની જેમ દેખાવા લાગ્યા મરીન ડ્રાઈવ પર. દરિયો જોઈને બેસી ગયા અહીં ટાઈમ પાસ કરવા. પછી કેરીવાળો દેખાયો તો કેરી લીધી ખાવા માટે. દરિયાને જોતા કેરી ખાધી. મરીન ડ્રાઈવમાં ટાઈમ પાસ થઈ ગયો તો હવે ભૂખ લાગી, તો 5 સ્ટાર હોટલમાં પહોંચી ગયા જમવા, જે એક્ઝેક્ટ મરીન ડ્રાઈવની સામે જ હતી, જ્યાં બાર જેવું પણ હતું. અમને મળ્યું ચખનું, એમાં વેફર અને સિંગદાણા હતા, બટ મેં તો બીમાર હતી એટલે મેં તો પાઇનેપલ જ્યુસ મંગાવ્યું. એન્ડ ફ્રેન્ડને મેનુમાં કંઈ સમજમાં ના આવ્યું તો પિઝા મંગાવી લીધું. મને જોઈને બિલકુલ ખાવાની ઈચ્છા નહીં થઈ. પછી ડિનર કરીને રાતે હોટલ જઈને સૂઈ ગઈ અને બીજે દિવસે સવારે વહેલા મોર્નિંગમાં ઉઠી ગઈ. ડે 3 મને સવારે ચાલવાનું ભૂત ચડ્યું, તો મેં વહેલી ઉઠીને નીકળી ગઈ મુંબઈમાં મોર્નિંગ વોક કરવા. ફરી એકવાર દરિયો, તાજ હોટેલ અને ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી ગઈ. અહીંયા તાજ હોટલ છે, દરિયો છે, અહીંયા ગેટવે ઓફ ઇન્ડિયા છે અને અમે નીકળી ગઈ છું સવારમાં ગેટવે ઓફ ઇન્ડિયા વોકિંગ કરવા માટે. આજે છેલ્લો દિવસ છે, તો વોકિંગ કરીને પછી બ્રેકફાસ્ટ કરીને અમે જઈશું શોપિંગ કરવા માટે અને પછી પાછા ઘરે જતી રહીશ. કેમ કે આ એક જ લોકેશન મારી હોટલથી વોકિંગ ડિસ્ટન્સ પર હતું. થોડા સોલો ટ્રાવેલના શોર્ટ્સ મને પણ લેતા આવડી ગયું હું. કાલે આ જગ્યાએ આવી હતી, એ વસ્તુ ફરી બતાવી દઉં. કાલથી ફરી અહીં નહીં આવું. ચાલીને ભૂખ લાગી તો બ્રેકફાસ્ટ કરવા પહોંચી ગઈ. એમાં 9 થી 10 જાતની અલગ અલગ આઈટમ હતી. જોઈને મજા પડી ગઈ. પેટમાં ગુલગુલિયા બોલવાનું ચાલુ થઈ ગયું, તો ફટાફટ ડીશ લઈને ખાવાનું ચાલુ કર્યું. ટાઈમ લેપ્સ લેતા પણ આવડી ગયું હવે તો. ખાઈને નહીં ધોઈને ચેકઆઉટ કરીને અમે નીકળી ગયા શોપિંગ કરવા માટે. લોકો તો કે મુંબઈમાં બહુ સસ્તું મળે. સાલું મેં તો બહુ શોધ્યું, મને તો કંઈ સસ્તું ના મળ્યું. આ જુઓ ને, અસલી ખાવાનું હું નથી લેતી આવું તો લોકો નકલી ડીશ વેચે છે. સાલું કશું ગમે એવું બી મળી જાય કે એક જ નજરમાં મને એવું થાય કે આ લઈ જ લેવું છે, જેટલી પ્રાઇસ કે એટલી, બટ એવું બી ના ગમે. ऐसा नहीं ये उसको है ना आपके हिसाब से करने का ये इतना वही पहनो बस है ना बस तो कुछ करना આવું તો મારા વડોદરામાં પણ મળી જાય છે, એ બી આ લોકોથી સસ્તું. પર્સમાં મને ઇન્ટરેસ્ટ લાગ્યો, પણ ભાવ તો 4 ગણો બોલે. બાર્ગેન કરીને પણ હું લોસમાં જ જવાની. हाँ कितना कर सकते हो? આ બોલો પૈસા કમ કરી આપીશ. મેં કીધું કેટલા ઓછા કરી આપશો? તો કે 550માં લઈ જાઓ. હવે એટલામાં તો મારા વડોદરામાં પણ મળે, તો હું શું કામ ઉચકી લઈ જાઉં? સાલું આટલું નાનું ટોપ પણ 350. મને એમ કે 100માં આપી દેશે, પણ ના આપ્યું. ઓ મેનું પીવું તો ચશ્મા નહીં જજદા.
હવે એટલું બધું માર્કેટ ફરી લીધું, બાર્ગેનિંગ કર્યું, પણ કોઈ ઓછું જ નહીં કરી આપતું પ્રાઇસ. like any other. So won't you dream this dream with me? With the world stopped at our feet, here's to an endless summer. Midnight, midnight cruising, yeah. Midnight, midnight cruising, yeah. Midnight, midnight cruising. આ પાનવાળાને બિચારાને પાન નથી વેચાતા તો ઉદાસ છે. Baby, that's all that matters. બસ લા, હવે મને ચક્કર આવે છે માર્કેટ ફરી ફરીને. સાલું કોઈ ભાવ જ ઓછો નથી આપતું. મને એમ કે હું મુંબઈથી મસ્ત શોપિંગ કરીને જઈશ, બટ હજી સુધી એક પણ વસ્તુ નહીં લીધી મેં. આઈ એમ નોટ પ્રાઉડ ઓફ મી. કાં તો આ લોકો આજે સન્ડે છે એટલે મૂડમાં છે, કાં તો મને બાર્ગેનિંગ કરતા નથી આવડતું. તમને શું લાગે છે કહેજો જરા. ટેડી પણ મળી ગયા, પણ ભાવ ના મળ્યો. અને પિંક ચશ્મા મસ્ત જજી ગયા હો. પેસ્ટ્રી જોઈને મને બિલકુલ ખાવાની ઈચ્છા નહીં થતી. ये कितने का है? लास्ट प्राइस बोलो ना भैया. ये 400 હા, નાળિયેર પીધું તો સારું લાગ્યું. હવે બિલાડીને થોડી રમાડી લઈએ. આટલું બધું ફર્યા તો ભૂખ તો લાગે જ ને વળી, તો જેવું તેવું થોડી ખવાય. ફૂલ ડીશ ગુજરાતી થાળી ખાવા પહોંચી ગયા. ગુલાબજાંબુ જોઈને મારાથી તો રહેવાતું નથી. મેં તો ગપાગપ લગાવવાનું ચાલુ કરી લીધું. થાળી ભરાઈ ગઈ તો હવે ભગવાનનું નામ લઈને ચાલુ કરી દઈએ ખાવાનું. બહુ ભૂખ લાગી હતી તો ફટાફટ ખાઈ લીધું અને આમને આ મારો આખો દિવસ પૂરો થઈ ગયો. તો આ હતું મારું મુંબઈની ટ્રીપ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.